નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? આશા રાખું છું કે આપ સર્વે સ્વસ્થ હશો તેમજ કુશળ હશો. આપણે ભણી રહ્યા છીએ બાયોલોજી, મતલબ કે 11 સાયન્સ બાયોલોજી ગુજરાતી મીડિયમ, ચેપ્ટર નંબર 8 સેલ ધ યુનિટ ઓફ ધ લાઈફ, મતલબ કે કોષ સજીવોનો પાયાનો એકમ. ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ, ખૂબ જ રસપ્રદ ચેપ્ટરની આપણે વાત કરી રહ્યા છીએ. એમાં લાસ્ટ વિડીયો લેક્ચરમાં આપણે સુકોષ કેન્દ્રી કોષ વિશેની વાતો કરેલી, ત્યારબાદ રિબોઝોમ્સ વિશેની વાતો કરેલી અને સૂક્ષ્મકાય રચનાઓ, બરાબર, પ્રોકેરિયોટિક સેલમાં જોવા મળતી સૂક્ષ્મકાય રચનાઓ વિશેની પણ વાતો કરેલી છે. લાસ્ટ વિડીયો લેક્ચરમાં આપણે સુકોષ કેન્દ્રી કોષ વિશેની વાત કરેલી હતી. તેમાં એક શબ્દ રહી ગયો હતો, એ શબ્દ હતો પ્રોટિસ્ટા. ખરેખર આ શબ્દ તમારા ચેપ્ટર નંબર 4માં આવી ગયો હશે. પ્રોટિસ્ટા મતલબ કે ઓલ યુનિસેલ્યુલર એનિમલ્સ બિલોંગ્સ ટુ પ્રોટિસ્ટા. પ્રોટિસ્ટા મતલબ કે તમે કહી શકો છો કે તમામ પ્રકારના એક કોષીય પ્રાણીઓનો સમાવેશ પ્રોટિસ્ટામાં કરવામાં આવે છે. ઓકે, અકોર્ડિંગ ટુ વિટેકર, પ્રોટિસ્ટા ઇઝ વન ટાઈપ ઓફ કિંગડમ. વિટેકરના મત અનુસાર, વિટેકરના મત મુજબ પ્રોટિસ્ટા તો એક કિંગડમ છે. એ તમે ચેપ્ટર નંબર 2માં ભણશો કે જેમાં વિટેકરનું 5 સૃષ્ટિનું વર્ગીકરણ આવશે. ઓકે, તો એ બધા વિશેની પણ વાતો આપણે ચેપ્ટર નંબર 2માં કરશું. પણ આજના વિડીયો લેક્ચરમાં તમે કહી શકો છો કે આજના વિડીયો લેક્ચરમાં આપણે નવા ક્વેશ્ચનની શરૂઆત કરવાની છે. પરંતુ નવો ક્વેશ્ચન સ્ટાર્ટ કરતાં પહેલાં તમને જે થોડા ઘણા ડિફરન્સ, મતલબ કે તફાવત છે, એ તમને હું સમજાવી દઉં, તફાવત તમને હું લખાવી દઉં. તો તફાવતમાં તમે કહી શકો છો કે એક એક્ઝામમાં પૂછાઈ શકે એવો તફાવત છે કે જે છે પ્રોકેરિયોટિક સેલ એન્ડ યુકેરિયોટિક સેલ. ચાલો, ડિફરન્સમાં તમે કહી શકો છો ડિફરન્સીસ બિટવીન પ્રોકેરિયોટિક સેલ એન્ડ યુકેરિયોટિક સેલ. જો આમ તમે જોવા જાઓ ને તો તફાવત તો ઘણા બધા હશે, પણ હું તમને ખાલી સ્ટેટ બોર્ડ લેવલે જે 5-6 ડિફરન્સીસ, 5-6 તફાવત છે ને એના વિશેની માહિતી તમને આપી દઉં. ચલો, પ્રોકેરિયોટિક સેલમાં તમે કહી શકો છો એક્ઝામ્પલ કોનો સમાવેશ થાય તો કે તમામ પ્રકારના બેક્ટેરિયા તેમજ નીલહરિત લીલ એનો સમાવેશ કેમાં થાય? પ્રોકેરિયોટિક સેલ, બરાબર. પ્રોકેરિયોટિક સેલમાં તમે કહી શકો છો આદિકોષ કેન્દ્રી કોષ. ઓકે, વોટ અબાઉટ ધ યુકેરિયોટિક સેલ? તમે કહી શકો છો સુકોષ કેન્દ્રી કોષ. અને યુકેરિયોટિક સેલમાં તમે કહી શકો છો ઓલ ટાઈપ્સ ઓફ એનિમલ સેલ એઝ વેલ એઝ પ્લાન્ટ સેલ. ઓલ ટાઈપ્સ ઓફ એનિમલ સેલ એઝ વેલ એઝ પ્લાન્ટ સેલ. તમામ પ્રકારના વનસ્પતિ કોષો અને પ્રાણી કોષોનો સમાવેશ તમે યુકેરિયોટિક સેલ, મતલબ કે સુકોષ કેન્દ્રી કોષમાં કરી શકો છો. ઓકે, પ્રોકેરિયોટિક સેલ્સ આર ઓલવેઝ યુનિસેલ્યુલર, બરાબર. પ્રોકેરિયોટિક સેલ છે ને તે હંમેશા ને હંમેશા યુનિસેલ્યુલર, મતલબ કે કેવા હશે? એક કોષી હશે. જ્યારે યુકેરિયોટિક સેલ્સ આર આઈધર યુનિસેલ્યુલર ઓર મલ્ટીસેલ્યુલર, એટલે કાં તો તેઓ એક કોષી પણ હોઈ શકે અથવા તો બહુકોષી પણ હોઈ શકે, બરાબર. એક કોષી પણ હોઈ શકે અથવા તો બહુકોષી પણ હોઈ શકે. ફોર એક્ઝામ્પલ કે અમીબા છે એ એક કોષી પ્રાણી છે. ઓકે, મતલબ કે અમીબા પાસે એક કોષી કોષ છે. ઇટ ઇઝ ટાઈપ ઓફ ધ યુકેરિયોટિક સેલ. તે કેવો છે? સુકોષ કેન્દ્રી કોષ પ્રકારનો છે, બરાબર. ત્યારબાદ તમે કહી શકો જનરલી ન્યુક્લિયસ છે એ એબસન્ટ હોય, અને જો હોય તો પ્રિમિટિવ ટાઈપ. ન્યુક્લિયસને તમે કહી શકો છો કોષ કેન્દ્ર. અહીંયા તમે કહી શકો છો પોઈન્ટ નંબર 3 ન્યુક્લિયસ ઇઝ પ્રેઝન્ટ. એટલે ન્યુક્લિયસ છે તે જનરલી આમાં પ્રેઝન્ટ, મતલબ કે હાજર તમને જોવા મળશે. ઓકે, ઇફ યુ ટોક અબાઉટ ધ નેક્સ્ટ પોઈન્ટ, પોઈન્ટ નંબર 4, તમામ પ્રકારની કોષની કોષીય અંગિકાઓ ગેરહાજર. તમામ પ્રકારની કોષની કોષીય અંગિકાઓ ગેરહાજર. હું લખીશ અહીંયા કે પટલમય અંગિકાઓ ગેરહાજર. ઓકે, મેં શબ્દ કયો વાપરો છે? પટલમય અંગિકાઓ તમને અહીંયા ગેરહાજર, અને અહીંયા આવશે પટલમય અંગિકાઓ હાજર. મતલબ કે મેમ્બ્રેન બાઉન્ડ ઓર્ગેનેલ્સ આર હિયર. ઇન ધીસ કેસ ધીસ ઓલ આર ધ એબસન્ટ એન્ડ હિયર ધીસ ઓલ આર પ્રેઝન્ટ. ચાલો, અહીંયા તમે કહી શકો છો કે 70S પ્રકારના રિબોઝોમ્સની હાજરી. 70S ટાઈપ ઓફ રિબોઝોમ્સ આર ધેર વિચ ઇઝ મેડ અપ ઓફ ધ 50S પ્લસ 30S. બરોબર, તમને ખબર છે કે ઇટ ઇઝ ધ લાર્જ સબ યુનિટ, ઇટ ઇઝ ધ સ્મોલ સબ યુનિટ. એટલે કે આ મોટો પેટા એકમ છે અને આ નાનો પેટા એકમ છે. હિયર વી કેન સે ધેટ ઇન પોઈન્ટ નંબર 5 we can say that the 80S type of ribosomes are there.
Okay, 80s type of ribosomes are there which are made up of the 60s plus 40s. 60s એ લાર્જ સબયુનિટ અને 40s એ સ્મોલ સબયુનિટ. બરોબર, 70s પ્રકારના રિબોઝોમની હાજરી અને એવા કેવા છે 80s પ્રકારના રિબોઝોમની હાજરી તમને જોવા મળશે. ચાલો પછીના પોઈન્ટમાં શું કહી શકો છો તો કે ઇન પ્રોકેરિયોટિક સેલ ઇફ ડીએનએ ઇઝ જેનેટિક મટીરિયલ, જો ડીએનએ આનુવંશિક દ્રવ્ય તરીકે હોય then we can say that the linear DNA is there. બરોબર, એટલે કે લિનિયર ડીએનએ તમે કહી શકો છો કે એક જ રેખામાં આવેલું ડીએનએ હોય. ઓકે, મીન્સ લિનિયર મીન્સ યુ કેન સે દેટ ધ સિંગલ ડીએનએ. ડીએનએની બે ચેઇન હોય ને, બે શૃંખલા, બરોબર, એમાંથી ખાલી એક ચેઇન હાજર. અને અહીંયા તમે કહી શકો છો કે આને છે ને ડીએસ, આને SS ડીએનએ કહેવાય. તમે 12થમાં ભણશો કોન્સેપ્ટ, એટલે કે સિંગલ સ્ટ્રેન્ડ ડીએનએ. અને અહીંયા છે ને તમે કહી શકો છો કે ડબલ સ્ટ્રેન્ડ ડીએનએ ઇઝ ધેર, એટલે એને છે ને DS ડીએનએ કહેવાય, ડબલ સ્ટ્રેન્ડ ડીએનએ. બરોબર, તમને ડીએનએ ડ્રો કરતા આવડે છે બધાને? તો તમને હું શીખવાડું. ડીએનએ ડ્રો કરવા માટે છે ને એક ટેકનિક છે. ડીએનએ કોઈ પણ સંજોગોમાં એક પેનથી ડ્રો થાય જ નહીં. સમજો, ઇફ યુ આર ગોઈંગ ટુ ડ્રો ધ ડીએનએ, ઇટ ઇઝ ધ વન હેલિક્સ એન્ડ ધીસ વન ઇઝ ધ સેકન્ડ હેલિક્સ. આ ડીએનએ બને, પ્રોપર ડીએનએ. તો ઘણા ડીએનએ જ આમ બનાવતા હોય. જો શું આ ડીએનએ સાચું છે કે આ ડીએનએ સાચું છે? વિચારો. પેલી ડાયાગ્રામમાં ડીએનએ છે એ સાચું છે કે બીજી ડાયાગ્રામવાળું ડીએનએ સાચું છે? ઘણા ટીચર્સ પણ ભૂલ કરતા હોય છે ઘણીવાર. તો ડીએનએ છે ને એ આ સાચું છે. કેમ કે તમે કહી શકો છો કે ડીએનએ ડ્રો કરો તો એક વખત અહીંયા તમે કહી શકો છો કે મેજર ગ્રુવ આવે, સામે માઇનર ગ્રુવ આવે. એટલે મેજર ગ્રુવ આ સાઈડ, અહીંયા મેજર ગ્રુવ આ સાઈડ, એ માઇનર ગ્રુવ. અહીંયા જોવા જઈએ બે ગ્રુવ કેવા છે? સમાન છે. ઇટ ઇઝ નોટ ડીએનએ. ડીએનએ આવું હોય જ નહીં. ડીએનએમાં ખાંચ હોય, ગ્રુવ હોય. બરોબર છે? એટલે મેજર અને માઇનર ગ્રુવ પડે ને એ જ ડીએનએ સાચું. અને ઇટ ઇઝ નોટ પોસિબલ ટુ ડ્રો ડીએનએ વિથ ધ હેલ્પ ઓફ ઓનલી વન પેન. તમારે બે પેનથી ડીએનએ ડ્રો કરવું પડે. બરોબર છે? એ તમને હું 12થમાં આખવાનું સ્ટ્રક્ચર ને એવું આવશે. બરોબર, શક્ય હશે તો એકાદ એક્સ્ટ્રા લેક્ચરમાં તમને ડીએનએ વિશેની ઇન્ફોર્મેશન પણ આપી દઈશ એક્સ્ટ્રા. બરોબર, તો આ ઇટ ઇઝ ધ વન હેલિક્સ એન્ડ ધીસ વન ઇઝ ધ સેકન્ડ હેલિક્સ. એટલે આ પેલી હેલિક્સ મતલબ કુંતલ, એક જ આવી કુંતલ હોય. ખરેખર ડીએનએમાં બે કુંતલ હોય, બટ ઇન ધ કેસ ઓફ પ્રોકેરિયોટિક સેલ ઘણી વખત તમે શું કહો છો કે એક જ કુંતલવાળું ડીએનએ જોવા મળે છે. અહીંયા તમે DS ડીએનએ મતલબ કે ડબલ સ્ટ્રેન ડીએનએ તમને જોવા મળશે. આ ડિફરન્સીસ છે. હજી ડિફરન્સીસ છે, બરોબર, વનસ્પતિ કોષ અને પ્રાણી કોષ. હવે એ ડિફરન્સીસ તફાવત તમને 9-10માં આવી ગયા છે, એટલે એમાં હું ખોટો ટાઈમ બગાડતો નથી. વનસ્પતિ કોષ અને પ્રાણી કોષ. પછી વનસ્પતિ કોષ અને પ્રાણી કોષની તમને હું ડાયાગ્રામ પણ ડ્રો કરાવતો નથી. બરોબર છે? કેમ કે એ ડાયાગ્રામ પણ ક્યાં આવી ગઈ છે? એ ડાયાગ્રામ પણ તમે કહી શકો છો કે 9 અને 10થમાં આવી ગઈ છે. પણ એના જે લેબલિંગ છે એ તમારે ખાસ યાદ રાખવાના છે. બરોબર, ઓકે. તો આ ક્વેશ્ચન અહીંયા પૂરો. હવે આજનો ક્વેશ્ચન અને ખૂબ જ મહત્ત્વનો ટોપિક વિશેની આજે આપણે વાત કરવાની છે. અને એ ટોપિકનું નામ છે પ્લાઝ્મા મેમ્બ્રેન ઓર ધ સેલ મેમ્બ્રેન, કોષરસ સ્તર અથવા તો કોષરસ પટલ, અથવા તો પસંદગીમાન પ્રવેશ્યશીલ પટલ, અથવા તો પસંદગીમાન અર્ધ પ્રવેશ્યશીલ પટલ. જે કયો એ બધા જ સેલ મેમ્બ્રેનના અલગ અલગ નામ છે. ચાલો, આ ક્વેશ્ચન 100% પૂછાવાની શક્યતા પરીક્ષામાં. ઓકે, સો ટુડેઝ ટાઇટલ is what? Today's title is, we can say that the cell membrane. ચલો, બરોબર સમજો. આજનું ટાઇટલ છે સેલ મેમ્બ્રેન. સેલ મેમ્બ્રેન કે તમે જેને કહી શકો છો પ્લાઝ્મા મેમ્બ્રેન. સેલ મેમ્બ્રેન is also known as what? Cell membrane is also known as the પ્લાઝ્મા મેમ્બ્રેન. મતલબ કે તમે જેને કહી શકો છો કોષ રસ સ્તર. તમે તેને કહી શકો છો કોષ રસ સ્તર. ઓકે, તો શું કહી શકો છો? કોષ રસ સ્તર. ચલો, આ શોર્ટ નોટ છે. ઇટ ઇઝ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન. આ મોસ્ટ IMP ક્વેશ્ચનની કેટેગરીમાં જાય છે. એન્ડ ઇટ ઇઝ અ ક્વેશ્ચન ઓફ 3 માર્ક્સ. બરોબર, 3 માર્કમાં 100% પૂછાવાની શક્યતા. સેલ મેમ્બ્રેન ઓર પ્લાઝ્મા મેમ્બ્રેન ઓર કોષ રસ સ્તર. ચાલો, બરોબર સમજો. પોઈન્ટ નંબર 1માં તમે કહી શકો છો કે કોષરસ સ્તર એ તમને ક્યાં હાજર જોવા મળશે? તો કે કોષરસ સ્તર એ તમામ પ્રકારના કોષમાં જોવા મળે.
તમામ પ્રકારના કોષમાં, ઇટ ઇઝ ફાઉન્ડ ઇન ઓલ ટાઈપ્સ ઓફ સેલ, મતલબ કે તે પ્રોકેરિયોટિકમાં પણ જોવા મળશે એન્ડ યુકેરિયોટિકમાં પણ જોવા મળશે, મતલબ કે તે પ્રોકેરિયોટિક મતલબ કે આદિકોષ કેન્દ્રી કોષમાં પણ જોવા મળશે અને યુકેરિયોટિક મતલબ કે તમે જેને કહી શકો છો સુકોષ કેન્દ્રી કોષમાં પણ જોવા મળશે. તમે આખું લખવાની ટેવ પાડજો, બરોબર. આદિકોષ કેન્દ્રી કોષ અને સુકોષ કેન્દ્રી કોષ એમ બંને પ્રકારમાં શું જોવા મળશે? બંને પ્રકારમાં સેલ મેમ્બ્રેન જોવા મળશે. યાદ કરો, આપણે બેક્ટેરિયામાં ભણી ગયા છીએ કોષીય આવરણ અને તેના રૂપાંતરણમાં ગ્લાયકોકેલિક્સ છે, ઓકે. પછી સેલ વોલ હતી અને ધેન લાસ્ટ વન ઇઝ અબાઉટ ધ પ્લાઝ્મા મેમ્બ્રેન, ઓકે. તમામ પ્રકારના કોષોમાં હાજર. પછી આદિકોષ કેન્દ્રી કોષ હોય કે સુકોષ કેન્દ્રી કોષ હોય, બરોબર. ભલે વનસ્પતિ કોષ હોય કે પ્રાણી કોષ હોય, બેયમાં કોષ રસ્તર જોવા મળશે, પણ સેલ વોલ ખાલી તમને કેમાં જોવા મળે? પ્લાન્ટ સેલમાં જોવા મળે, બરોબર. સેલ વોલ તમને એનિમલ સેલ એટલે કે પ્રાણી કોષમાં જોવા મળશે નહીં, પરંતુ કોષરસ્તર તમને બધામાં જોવા મળશે. ચાલો, પછી તમે કહી શકો છો કે કોષરસ્તરનું અન્ય નામ, કોષરસ્તર છે તેનું અન્ય નામ પસંદગીમાન પ્રવેશ્યશીલ પટલ છે. ચલો, તેનું અન્ય નામ પસંદગીમાન પ્રવેશ્યશીલ પટલ છે, મતલબ કે તમે જેને કહી શકો છો સિલેક્ટિવ પરમિએબલ મેમ્બ્રેન. તમે તેને કહી શકો છો સિલેક્ટિવ અથવા તો સેમી સિલેક્ટિવ ઓર સેમી પરમિએબલ મેમ્બ્રેન. સિલેક્ટિવ ઓર સેમી પરમિએબલ મેમ્બ્રેન મતલબ કે તમે જેને કહી શકો પસંદગીમાન પ્રવેશ્યશીલ પટલ, ઓકે. તો પહેલો પોઈન્ટ થઈ ગયો. નાવ ઇફ યુ ટોક અબાઉટ ધ પોઈન્ટ નંબર 2, પોઈન્ટ નંબર 2 માં તમે કહી શકો છો કે 1950 પછી ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ, બરોબર. ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ, ઇટ ઇઝ અ વન ટાઈપ ઓફ માઇક્રોસ્કોપ, બરોબર. કેમ કે સૂક્ષ્મદર્શક યંત્ર ઘણા પ્રકારના હોઈ શકે. આ બિલોરી કાચ છે ને, બિલોરી કાચ એ પણ એક પ્રકારનો માઇક્રોસ્કોપ જ કહેવાય. કેમ કે માઇક્રોસ્કોપનું કામ શું હોય? સૂક્ષ્મદર્શક યંત્રનું નાની વસ્તુને મોટી બતાવે, ઓકે. એમાં આખી રમત લેન્સ ઉપર હોય. લેન્સ શું કામ કરે? તો કે લેન્સ છે એ નાની વસ્તુને મોટી બતાવે. તમે જે લેબોરેટરીમાં કે તમે સ્કૂલમાં જે માઇક્રોસ્કોપ જોયું છે ને, એ માઇક્રોસ્કોપ છે ઇટ ઇઝ વન ટાઈપ ઓફ કમ્પાઉન્ડ માઇક્રોસ્કોપ. કમ્પાઉન્ડ મતલબ કે સંયુક્ત પ્રકારનું સૂક્ષ્મદર્શક યંત્ર. એમાં 2 લેન્સ હોય. નીચે ફોર એક્ઝામ્પલ હું આમ બોલું છું, નીચે 10x લેન્સ છે, બરોબર. એને ઓબ્જેક્ટિવ પીસ કહેવાય અને ઉપર હોય લેન્સ એને આઈ પીસ કહેવાય અથવા આઈ લેન્સ કહેવાય. એ પણ 10x છે. 10x મતલબ કે 10 ગણું વધારે, ઉપર 10x મતલબ કે 10 ગણું વધારે. જે વસ્તુ છે સમજો, એ વસ્તુ કરતાં 10 ગણું વધારે અહીંથી દેખાય અને 10 × 10 બરાબર 100 ગણું વધુ તમે જોઈ શકો. 2 લેન્સનું કારણ શું ખબર છે? કેમ કે 10 ગણું વધુ આ લેન્સ કરે અને એ 10 ગણાનું 10 ગણું મતલબ 10 × 10 બરાબર કેટલું થાય? 100 ગણું મોટું, બરાબર. નીચે તમે 45x લેન્સ ફિટ કરો તો 45 ગણું એના ગુણાકારમાં 10 એટલે 45 × 10 એટલે 450 ગણું તમને મોટું દેખાઈ શકે. જનરલી 45x તમે બધા યુઝ કરેલું જ હશે, બરોબર. તમે જો 9th 10th સરસમાં સરસ પ્રેક્ટિકલ કર્યા હોય અથવા તો કરાવ્યા હોય તો લેબમાં તમને લઈ ગયા હોય તો માઇક્રોસ્કોપમાં 10x, ઓકે, અને 45x બે તમને સેટ કરતાં શીખવાડ્યું હશે, બરોબર. એ બહુ સારામાં સારી ઇમ્પોર્ટન્ટ સ્કિલ કહેવાય, કેમ કે લેબોરેટરી સ્કિલ છે ને ઇટ ઇઝ વેરી એસેન્શિયલ. કેમ કે જેને પણ રિસર્ચ ફિલ્ડમાં જવું છે એ લોકો ખાસ અત્યારથી જ એનો હાથ પ્રેક્ટિકલ્સ ઉપર એને ખબર પડતી હોવી જોઈએ. મતલબ કે એને ખ્યાલ હોવો જોઈએ કે હાઉ ટુ યુઝ એન ઇન્સ્ટ્રુમેન્ટ કઈ રીતે યુઝ કરવું, બરોબર. એ પણ એક પ્રકારની સ્કિલ છે. એટલા માટે તમે જો કે સાયન્સમાં છે એ પ્રેક્ટિકલ્સના પણ ઘણા બધા માર્ક હોય છે અને કોલેજમાં તો પ્રેક્ટિકલના અડધોડ જેટલા માર્ક હોય છે, બરોબર. ચાલો, તો 1950માં ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપની શોધ થયા પછી તમે કહી શકો છો કે કોષરસ્તરની રચના અથવા સંરચનાનો વધુ અભ્યાસ શક્ય બન્યો. ચાલો, બરોબર સમજો. કોષરસ્તરની રચનાનો વધુ અભ્યાસ ક્યારે શક્ય બન્યો? ઇન ધ યર ઓફ 1950, ઓકે. 1950 પછીના વર્ષોમાં. કેમ કે ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપની શોધ થઈ ગઈ પછી કોષરસ્તરની રચનાનો સૂક્ષ્મ અભ્યાસ છે તે વધુ શક્ય બન્યો. અને ઇફ યુ ટોક અબાઉટ ધ હ્યુમન આરબીસીએસ, ચાલો બરોબર સમજો. હ્યુમન આરબીસીએસ મતલબ કે તમે જેને રક્તકણ કહી શકો, રક્તકોષ કહી શકો, રેડ બ્લડ કર્પસ્કલ્સ કહી શકો, ને સાચું નામ તો ભૂલતા નહીં
સાચું નામ છે ઇરિથ્રોસાઇટ્સ, બરોબર। આ ઇરિથ્રોસાઇટ્સ એ પણ એક પ્રકારનો કોષ જ છે ને, જો અકોષકેન્દ્રી કોષ છે એટલે કે કોષકેન્દ્ર વગરનો કોષ છે, એ ઇરિથ્રોસાઇટના કોષરસ્તરની સંરચના પરથી એનો ફર્ધર સ્ટડી, એનો ફર્ધર અભ્યાસ કેવો બન્યો, શક્ય બન્યો। એટલે જોવા દઈએ, પહેલા 3 મુદ્દા વિશેની વાત કરી। પહેલા મુદ્દામાં એવું કીધું કે ક્યાં હાજર છે, તો કે તમામ પ્રકારના કોષમાં હાજર જોવા મળશે, ઓકે। પછી કીધું કે 1950માં ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપની શોધ થયા પછી, બરોબર, કોષરસ્તર મતલબ કે સેલ મેમ્બ્રેનની સૂક્ષ્મ એની સંરચના અભ્યાસ કરવાની માહિતી મળી, અભ્યાસ કરવો શક્ય બન્યો। અને પછી કહી શકો છો કે હ્યુમનના આરબીસીએસ મતલબ કે રેડ બ્લડ કર્પસ્કલ્સ, હ્યુમનના જે એરિથ્રોસાઇટ્સ છે તેની મદદથી પણ કોષરસ્તરની સંરચનાનો અભ્યાસ છે તે શક્ય બન્યો, ઓકે। ચાલો હવે કંઈક અલગ પ્રકારના કોન્સેપ્ટની વાત કરવાની છે। હવે તમે કહી શકો છો કે શરૂઆતમાં એવું માનવામાં આવતું, બરોબર સમજો, શરૂઆતમાં એવું માનવામાં આવતું કે આ જે કોષરસ્તર છે મતલબ કે સેલ મેમ્બ્રેન છે, કોષરસ્તર છે, આ સેલ મેમ્બ્રેન છે, આ સેલ મેમ્બ્રેનના બંધારણમાં લિપિડ છે। આ સેલ મેમ્બ્રેનના બંધારણમાં શું છે, તો કે બંધારણમાં લિપિડ છે, ઓકે। એટલે શરૂઆતમાં એવું માનવામાં આવતું કે સેલ મેમ્બ્રેન ઇઝ મેડ અપ ઓફ વોટ, સેલ મેમ્બ્રેન ઇઝ મેડ અપ ઓફ લિપિડ। એ પાછું લિપિડ છે ને એ બાયલેયર છે, બાયલેયર છે મતલબ કે તમે કહી શકો છો કે દ્વિસ્તરીય છે। એટલે યાદ રાખજો, શરૂઆતમાં એવું માનવામાં આવતું કે કોષરસ્તરના બંધારણમાં માત્ર ને માત્ર કેની હાજરી, માત્ર ને માત્ર લિપિડની જ હાજરી। એ લિપિડ કેટલા સ્તરનું બનેલું છે, તો કે લિપિડ છે તે 2 સ્તરનું બનેલું છે, યસ ઓર નો? તો તમે કહી શકો છો કે જે બહારની બાજુ હોય એ બહારની બાજુને તમે કહી શકો છો હેડ રિજિયન મતલબ કે શીર્ષ। બહારની બાજુ કેની હાજરી, હેડની હાજરી। અને અંદરની બાજુ કેની હાજરી, તો કે અંદરની બાજુ તમે કહી શકો છો ટેલ, અંદરની બાજુ ટેલને તમે કહી શકો છો પૂંછડી। ઇનર સાઇડ ટેલ ઇઝ પ્રેઝન્ટ મતલબ કે પૂંછડીની હાજરી, ઓકે। બહારની બાજુ શીર્ષ અને અંદરની બાજુ શું છે, તો કે પૂંછડી, બરોબર। શીર્ષ અને પૂંછડી ટૂંકમાં કાંઈ નહીં, ફોર એક્ઝામ્પલ કે સેન્ડવિચમાં શું હોય, તો કે બ્રેડ, મસાલો અને બ્રેડ, બરોબર। અત્યારે તમે એવી કલ્પના કરો કે ખાલી તમારી પાસે 2 બ્રેડ છે, મસાલો નથી, બરોબર, ખાલી શું છે, તમે કહી શકો 2 બ્રેડ છે। તો એક બ્રેડ બહારની તરફની, બીજી બ્રેડ ક્યાં છે, અંદરની તરફની। સેમ આવું બહારની બાજુની બ્રેડને તમે શીર્ષ કહી દો, એટલે કે બહારની બાજુના લિપિડને તમે શીર્ષ કહી દો, અને અંદરની બાજુના લિપિડને તમે શું કહી દો, ટેલ મતલબ કે પૂંછડી તમે કહી શકો છો। ગોટ ઇટ? ખબર પડી એટલી વસ્તુ? હવે તમે કહી શકો છો કે અંદરની જે પૂંછડી છે એ જલવિતરાગી છે। ચાલો આ કોન્સેપ્ટ તમને આવડતો હોવો જોઈએ। જલવિતરાગી કેમેસ્ટ્રીનો કોન્સેપ્ટ છે, તમે તેને કહી શકો છો હાઇડ્રોફોબિક। જો 2 શબ્દ આવશે, જલાનુરાગી અને જલવિતરાગી, ઉપર લખી દો જગ્યા છે એટલે, બરોબર સમજો। એક શબ્દ હશે જલાનુરાગી મતલબ કે તમે જેને કહી શકો છો હાઇડ્રોફિલિક, ઓકે, હાઇડ્રોફિલિક। અને એનું ઓપોઝિટ છે આ જલવિતરાગી, હાઇડ્રોફોબિક। દેશી ભાષામાં કહું તો જલાનુરાગી એટલે પાણીનો દોસ્તાર, પાણીનો મિત્ર, પાણીનો ફ્રેન્ડ। જલવિતરાગી એટલે પાણીનો દુશ્મન, બરોબર, પાણીનો એનિમી। તમે કહી શકો છો કે જે જલવિતરાગી છે એ પાણીમાં દ્રાવ્ય નથી, જ્યારે જે જલાનુરાગી છે તે પાણીમાં કેવા છે, દ્રાવ્ય છે। જે પાણીમાં દ્રાવ્ય નથી એ હંમેશા ને હંમેશા કેવા હોય, હંમેશા અધ્રુવીય હોય મતલબ કે નોન પોલર હોય। જે પાણીમાં દ્રાવ્ય હોય તે હંમેશા ને હંમેશા કેવા હોય, ધ્રુવીય હોય, બરોબર છે। એટલે એવા તો ઘણા ડિફરન્સ એને આવશે, પણ અત્યારે તમે ખાલી આ લેવલે, બોર્ડ લેવલે ખાલી તમે આટલું યાદ રાખો કે જે ટેલ છે મતલબ કે પૂંછડી છે તે કેવી છે, જલવિતરાગી પ્રકારની છે, મતલબ કે વિચ ઇઝ નોન એઝ ધ હાઇડ્રોફોબિક, બરોબર। 2 શબ્દ તમને આવડતા હોવા જોઈએ। જલવિતરાગી મતલબ કે હાઇડ્રોફોબિક એ અધ્રુવીય છે, એ પણ એમસીક્યુ બને। આ ઉપરાંત તમે કહી શકો છો કે જે પૂંછડી છે તે સંતૃપ્ત હાઇડ્રોકાર્બનની બનેલી, તે કેની બનેલી, સંતૃપ્ત હાઇડ્રોકાર્બનની બનેલી છે। હાઇડ્રોકાર્બન એટલે કે એવા પ્રકારના કેમિકલ્સ, એવા પ્રકારના સંયોજનો કે જેની રચનામાં હાઇડ્રોજન અને કાર્બનની હાજરી, ઓકે, ધીઝ ઓલ આર નોન એઝ ધ હાઇડ્રોકાર્બન, બરોબર। એટલે આ કેની વાત થઈ ગઈ, લિપિડની વાત થઈ ગઈ।
પછી ઘણી બુકમાં એવું કહે છે કે ગ્લાયકોલિપિડ પણ હોઈ શકે અથવા તો ગ્લાયકોફોસ્ફેટ પણ હોઈ શકે અથવા તો ગ્લિસરાલ્ડિહાઇડ પણ લિપિડ તરીકે હોઈ શકે. ઓકે, તો પહેલાં શરૂઆતમાં ખાલી લિપિડની વાત કરે છે. ઓકે, ત્યારબાદ તમે કહી શકો છો પોઈન્ટ નંબર 2 કે પછીથી એવી ખબર પડી કે આ જે સેલ મેમ્બ્રેન છે, આ સેલ મેમ્બ્રેનની રચનામાં લિપિડ તો હતું જ, બરોબર, એ ખબર હતી. લિપિડ તો છે, પ્લસ લિપિડ વત્તા શું છે તો કે લિપિડ વત્તા પ્રોટીનની પણ હાજરી છે. ચાલો બરોબર સમજો. લિપિડ તો છે જ, એ ઉપરાંત કેની હાજરી છે? લિપિડ ઉપરાંત પ્રોટીનની પણ હાજરી એમાં જોવા મળશે. ઓકે, ચાલો તમે કહી શકો છો કે પ્રોટીન એ આમાં કેટલા પ્રકારના, તો કે પ્રોટીન એ આમાં તમને 2 પ્રકારના જોવા મળશે. ચાલો બરોબર સમજો. કેટલા પ્રકારના? 2 પ્રકારના પ્રોટીન જોવા મળશે. એક તમે કહી શકો છો કે જે બહારની તરફ હોય એને તમે કહી શકો છો પરિઘવર્તી પ્રોટીન. બહારની તરફ હોય એને તમે કહી શકો છો પરિઘવર્તી પ્રોટીન, અને અંદરની તરફ હોય એને તમે કહી શકો છો અંતર્ગત પ્રકારનું પ્રોટીન. મતલબ કે પેરિફેરલ ટાઈપ ઓફ પ્રોટીન એન્ડ ઇન્ટરગ્રલ ટાઈપ ઓફ પ્રોટીન્સ આર ધેર. બહારની તરફ જે પ્રોટીન છે એ સહેલાઈથી દૂર થઈ શકે, સહેલાઈથી રિમૂવ કરી શકાય. અંદરની બાજુનું પ્રોટીન છે તે ખૂપેલું હોય, સહેલાઈથી રિમૂવ કરી શકાય નહીં. સમજાવું જો હવે છે ને, હું તમને એક એક્ઝામ્પલ આપું છું. અંતર્ગત પ્રોટીન કે જે ક્યાં આવેલું છે, કે જે અંદરની તરફ આવેલું છે. ફોર એક્ઝામ્પલ હું આમ કહું છું કે કોઈ પણ એક બેન્ચ છે, એ બેન્ચમાં એક વિદ્યાર્થી બેઠો છે, બરોબર. હવે સમજો બેન્ચ સ્થિર છે. બેન્ચને તમે શું કહી દો તો કે બેન્ચ છે ને ઇટ ઇઝ વન ટાઈપ ઓફ લિપિડ, અને વિદ્યાર્થીને તમે શું કહી દો ઇટ ઇઝ વન ટાઈપ ઓફ પ્રોટીન. હવે સમજો બેન્ચ અવડી મોટી છે તો વિદ્યાર્થી આમથી આમ ફરી શકે કે ન ફરી શકે? વિદ્યાર્થી છે, ખબર તમે વાતો કરતા હોય ક્લાસમાં, સાહેબ જોવે તો તમે આમ ફટાફટ આમ થઈ જાઓ, બરોબર. ઇટ ઇઝ વન ટાઈપ ઓફ પ્રોટીન. પ્રોટીન છે એ એમાં લિપિડમાં કેવો છે? મૂવેબલ છે. એને તમે કહી શકો લિપિડની તરલતા, લિપિડની તરલ ગુણધર્મ, લિપિડની તરલ પ્રકૃતિ. એટલે એ કોન્સેપ્ટ યાદ રાખો કે જેમ બેન્ચ લિપિડ, વિદ્યાર્થી એટલે પ્રોટીન, ઇટ ઇઝ વન ટાઈપ ઓફ મૂવેબલ. એટલે લિપિડ પણ એ કેની વાત કરું છું? ખાલી હું અંદર તરફના લિપિડની વાત કરું છું. હમણાં આખો કોન્સેપ્ટ સમજાવીશ જ્યારે હું ડાયાગ્રામ ડ્રો કરીશ, બરોબર, કોષ રસ્તરની ત્યારે. અત્યારે પૂરતું એટલું યાદ રાખો કે પ્રોટીન પણ છે, લિપિડ પણ છે, પ્રોટીન પણ છે. ત્યારબાદ પછી એવું કીધું કે લિપિડ અને પ્રોટીન ઉપરાંત શર્કરા પણ છે, મતલબ કે શુગર પણ છે. શુગર મતલબ કે તમે કહી શકો છો કાર્બોહાઈડ્રેટ. ઓકે, શુગરને તમે શું કહી શકો છો? કાર્બોહાઈડ્રેટની પણ એમાં હાજરી જોવા મળશે. એમાં તમે કહી શકો છો કે બેલ નામના સાયન્ટિસ્ટે આવું કીધું. ઓકે, સાયન્ટિસ્ટ, ઓકે, નેમ્ડ બેલ નામના વૈજ્ઞાનિકે કીધું કે કોષરસ સ્તરમાં શર્કરાની પણ હાજરી. ટૂંકમાં લિપિડ, પ્રોટીન ને શુગર બધું હાજર. આ બધો કોન્સેપ્ટ હમણાં ડાયાગ્રામ ડ્રો કરીશ ને ત્યારે તમને સમજાશે, બરોબર. બેલ નામના સાયન્ટિસ્ટે કીધું, અને એને એવું કીધું કે જનરલી પોલિસેકેરાઇડ ઇઝ પ્રેઝન્ટ. ઓકે, જનરલી વોટ ઇઝ પ્રેઝન્ટ? જનરલી પોલિસેકેરાઇડ ઇઝ પ્રેઝન્ટ એઝ ધ કાર્બોહાઈડ્રેટ, બરોબર. તો આ ક્વેશ્ચનનો પાર્ટ નંબર 1 અહીંયા મેં પૂરો કર્યો, બરોબર. આપણે ખાલી 5-6 સેન્ટેન્સ જ ભણ્યા, પણ મોટાભાગની માહિતી એમાં આવી ગઈ. ઓલું ખાસ યાદ રાખજો, જલાનુરાગી અને જલવિતરાગી, હાઇડ્રોફિલિક અને હાઇડ્રોફોબિક. ઓકે, તો હવે તમને ખબર છે કે કોષરસ્તરની રચનામાં લિપિડ પ્લસ પ્રોટીન પ્લસ કાર્બોહાઈડ્રેટ, કોણ? લિપિડ વત્તા પ્રોટીન વત્તા કાર્બોહાઈડ્રેટની હાજરી જોવા મળશે. ઓકે, લિપિડમાં બાયલેયર લિપિડ છે, લિપિડ તરીકે ફોસ્ફોલિપિડની હાજરી જોવા મળશે, બરોબર. શીર્ષ અને પૂંછડી પ્રોટીન 2 પ્રકારના, અંતર્ગત અને બહિર્ગત. ઓકે, તો પહેલાં હું તમને ડાયાગ્રામ ડ્રો કરી દઉં. ઇફ યુ ટોક અબાઉટ ધ ડાયાગ્રામ ઓર ધ ફિગર ઓફ ધ પ્લાઝમા મેમ્બ્રેન ઓર ધ સેલ મેમ્બ્રેન. જો પહેલાં કીધું ડાયાગ્રામ ડ્રો કરો તો એ કાંઈ ચિત્રકામનું પેપર નથી. આ બાયોલોજી છે એ ઘણા તો છોકરાઓ શું કરે કે અડધી કલાક લગી ડાયાગ્રામ ડ્રો કર્યા કરે. એટલે પહેલી વસ્તુ ખીજાતો નથી, તમને ખાલી કહું છું કે ઇટ ઇઝ નોટ અ પેપર ઓફ ડ્રોઈંગ, બરોબર. તમારે ડ્રોઈંગ નથી દોરવાનું, ડાયાગ્રામ ખાલી સાયન્ટિફિક રીતે સાચી હોવી જોઈએ, બરોબર. આ તો ઘણા જે બુકમાં હોય ને એવી જ કોપી કરીને આવે કે સાહેબ જો આવી દોરી, કેટલી કલાકે? તો કે 1.5 કલાકે. પેપર જ હોય ખાલી 3 કલાકનું. ભાઈ 3 કલાકમાં તમારે ડાયાગ્રામ ખાલી 10 મિનિટમાં પૂરી થઈ જવી જોઈએ, બરાબર. હું તો 7 જ મિનિટ માનું છું, પણ 10 મિનિટમાં પૂરી થઈ જવી જોઈએ. ડાયાગ્રામ તમે ક્યારે ફટાફટ ડ્રો કરી શકો? તો જો તમને એને ડ્રો કરવાની પ્રેક્ટિસ હોય તો. જો તમે ભૂતકાળમાં 10-12 વાર ડાયાગ્રામ ડ્રો કરેલી હશે રફ બુકમાં, તો જ તમે
ફાઇનલ મેચમાં ડાયાગ્રામ ફટાફટ તમે ડ્રો કરી શકશો. ઓકે, એટલે એ પણ તમારે ખાસ યાદ રાખવું. પહેલાં સમજો કઈ રીતે ડ્રો કરવાનું છે. તો પહેલાં આ રીતે તમારે લિપિડ ડ્રો કરી નાખવાના છે. ધીસ ઓલ આર વોટ? ધીસ ઓલ આર વન ટાઈપ ઓફ લિપિડ. ઓકે, ધીસ ઓલ આર વોટ? ધીસ ઓલ આર વન ટાઈપ ઓફ લિપિડ. આ બધા શું છે? તો કે આ બધાને આપણે લિપિડ કહી દઈએ છીએ. પછી એમાં તમારા વચ્ચે એક અંતર્ગત પ્રોટીન બતાવવું છે ને, તો આમાંથી વચ્ચે એકને તમે અલગ પાડી દો. આ પ્રોટીન તરીકે વર્તશે. ઇટ ઇઝ વોટ? ઇટ ઇઝ અ વન ટાઈપ ઓફ પ્રોટીન. એ અંતર્ગત પ્રોટીન છે. બરાબર. ચાલો હવે બરાબર સમજો. હવે તમે શું કરશો? આપણે કીધું ને બાય લેયર, એટલે કે 2 લેયર છે. તો આ થઈ ગયું ઉપરનું લેયર, આ થઈ ગયું નીચેનું લેયર. બરાબર. આ રીતે પછી અહીંથી કટ કરી નાખવાનું. ઓલું ઉપરનું લેયર છે લિપિડનું, ને આ કેવું છે? નીચેનું લેયર છે. ઓકે, સો ફોર એક્ઝામ્પલ કે આ છે એ હેડ રિજિયન, તો નીચેનું છે એ કેવું થઈ જાય? ટેલ રિજિયન. લિપિડ માટે હેડ રિજિયન છે ને એ કોષની બહાર હોય. આ કોષની બહારનો ભાગ છે. અને આ કયો છે? તો કે કોષની અંદરનો ભાગ છે. બરાબર. ઓકે, ઉપરના બધા શું થઈ ગયા? ઉપરના બધા બોલો હેડ રિજિયન, નીચેના બધા ટેલ રિજિયન. તમારે બતાવી દેવાનું. પછી જો આ બ્લેક પેનથી કર્યું છે ને, ઇટ ઇઝ પ્રોટીન. પ્રોટીન તમારે છે ને એ આમ આખું બતાવી દેવાનું, કેમ કે ખૂપેલું છે. ખબર પડી? ઇટ ઇઝ વોટ? ઇટ ઇઝ અ વન ટાઈપ ઓફ પ્રોટીન. આ પ્રોટીન છે, અંતર્ગત પ્રકારનું પ્રોટીન છે. કેવું છે? અંતર્ગત પ્રકારનું પ્રોટીન. હું કહી દઉં છું કે આ કોષની બહારનો ભાગ અને આ છે એ કોષની અંદરનો ભાગ, મતલબ કે ઇનર સાઈડ. ઓકે, કરી દઉં કે આ છે તે શીર્ષ, મતલબ કે હેડ રિજિયન, અને આ છે તે ટેલ, મતલબ કે પૂંછડી, કે જે હાઇડ્રોફોબિક છે, એટલે કે જલવિત રાગી પ્રકારનું છે. હવે સમજો, ઘણીવાર અમને અહીંયા જોવા મળે આ બહિર્ગત પ્રોટીન છે. જો બહિર્ગત પ્રોટીન છે ને હંમેશા બહારની બાજુ હોય હો, અંદરની બાજુ નથી લખવાના. બહિર્ગત પ્રોટીન હંમેશા ક્યાં હશે? બહારની બાજુ. આ શું છે? બહિર્ગત પ્રોટીન. એન્ડ ધીસ વન વિલ બી વોટ? ફોર એક્ઝામ્પલ, સપોઝ ધીસ વન્સ આર ધ ઇન્ટરનલ, એટલે કે અંતર્ગત પ્રકારના પ્રોટીન થઈ ગયા. પછી અહીંથી જ આ રીતે કાર્બોહાઈડ્રેટની ચેઇન હોય, ધ ચેઇન ઓફ ધ કાર્બોહાઈડ્રેટ. બરાબર, ખબર પડી ગઈ? થઈ ગયું શુગર, બધું આવી ગયું. ચાલો તમને કહી દઉં હું કે ઇટ ઇઝ વોટ? ઇટ ઇઝ અ લિપિડ. આ લિપિડ છે. બરાબર, લિપિડ છે. દેખાતો કદાચ ન હોય, કપાઈ જતો હોય તો બોલું છું, આ લિપિડ છે. ઇટ ઇઝ વન ટાઈપ ઓફ શુગર, એટલે કે કાર્બોહાઈડ્રેટ છે. આ બહિર્ગત પ્રકારનું પ્રોટીન છે. અને આ તમે કહી શકો છો અંતર્ગત પ્રકારનું પ્રોટીન છે. તમને તફાવત પૂછે બહિર્ગત અને અંતર્ગત પ્રકારના પ્રોટીનના, તો બહિર્ગત પ્રોટીન બહારની બાજુ, અંતર્ગત પ્રોટીન લિપિડમાં, એટલે કે સેલ મેમ્બ્રેનમાં ખૂપેલું. બહિર્ગત પ્રોટીનને તમે રિમૂવ કરી શકો, દૂર કરી શકો, જ્યારે અંતર્ગત પ્રોટીનને તમે રિમૂવ કરી શકતા નથી. બરાબર. તો આ થઈ ગયું છે શું? આ થઈ ગયું છે કોષરસ સ્તરની ડાયાગ્રામ. બરાબર. હવે થોડી ઘણી અહીંયા પાછી ઇન્ફોર્મેશનની વાત કરીએ તો તમે કહી શકો છો કે એક સાયન્ટિસ્ટ છે, નામ છે એનું રોબર્ટસન. તો રોબર્ટસને સેલ મેમ્બ્રેન માટે યુનિટ મેમ્બ્રેન કોન્સેપ્ટ આપ્યો. શું આપ્યો છે? યુનિટ મેમ્બ્રેન કોન્સેપ્ટ. બરાબર. આ ભૂતકાળમાં પૂછાઈ ગયેલો છે. યુનિટ મેમ્બ્રેન કોન્સેપ્ટને તમે કહી શકો છો એકમ પટલ સંકલ્પના. તમારી ટેક્સ્ટ બુકમાં આ કોન્સેપ્ટ નથી. બરાબર, એટલે આપણે નહીં જોઈએ આમાં. એકમ પટલ સંકલ્પના યાદ રાખવું કે સેલ મેમ્બ્રેન માટેનો યુનિટ મેમ્બ્રેન કોન્સેપ્ટ કોના દ્વારા? તો કે રોબર્ટસન દ્વારા આપવામાં આવેલો છે. ત્યારબાદ ઇન ધ યર ઓફ 1972, બરાબર છે, તમે કહી શકો છો કે નિકોલસન અને બીજું નામ છે સિંગર રોબર્ટ છે, એટલે સિંગર બુકમાં આપેલું છે. સિંગર અને નિકોલસને શું આપ્યું છે? તો કે એને ફ્લુઇડ મોઝેઇક મોડેલ. આ ડાયાગ્રામ કેની છે? ફ્લુઇડ મોઝેઇક મોડેલની છે. સિંગર અને નિકોલસન નામના સાયન્ટિસ્ટે કોષરસ સ્તર માટેનું ફ્લુઇડ મોઝેઇક મોડેલ આપેલું છે.
આ મોડલ કેવું છે તો કે સર્વવ્યાપી છે અને સર્વ સ્વીકૃત છે. બધાએ આ મોડલનો સ્વીકાર કરેલો છે કે નહીં ભાઈ લિપિડનું આ મોડલ સાચું છે, આ મોડલમાં કાંઈ પણ પ્રકારનો વાંધો નથી. બરોબર છે. તો તમે કહી શકો નિકોલસન અને સિંગર નામના સાયન્ટિસ્ટે ફ્લુઇડ મોઝેક મોડલ આપેલું છે. આ મોડલ મુજબ લખતો નથી, ભૂલી જાઉં છું. આ મોડેલ મુજબ કોષરસ સ્તર છે તે 2 સ્તરનું બનેલું, બોથ આર લિપિડ. લિપિડ તરીકે ફોસ્ફોલિપિડની હાજરી હોઈ શકે, બહારની તરફ શીર્ષ, અંદરની તરફ પૂંછડી. શીર્ષ છે તે શું કામ કરશે તો કે શીર્ષ છે જો આ જલ વિતરાગી હોય તો ઓલો જલ અનુરાગી, આ અધ્રુવીય હોય તો ઓલું કેવું છે ધ્રુવીય છે, આ પાણીનો દુશ્મન તો ઓલું કોણ છે પાણીનો ફ્રેન્ડ છે. ઓકે. ત્યારબાદ તમે કહી શકો પ્રોટીન બે પ્રકારના બહિર્ગત અને અંતર્ગત તમને આવડે છે. હવે હું એમ બોલું છું કે આ અંતર્ગત પ્રોટીન જો વહનમાં ભાગ લે, કેમાં ભાગ લે? જો વહનમાં ભાગ લે તો એને પોરિન્સ કહેવાય. શું કહેવાય? પોરિન્સ કહેવાય. આ એન છે એન, એને શું કહેવાય? પોરિન્સ કહેવાય. બરોબર. પોરિન્સની વધુ ઇન્ફોર્મેશન ચેપ્ટર નંબર 11માં આવશે. ભૂકા કાઢી નાખો ચેપ્ટર વનસ્પતિઓમાં વહન. બરોબર. પોરિન કહેવાય. પોરિન એટલે કે શું? પોરિન એટલે કે એક પ્રકારનું બહિર્ગત પ્રોટીન કે જે કોષરસ સ્તરમાં અંદર તરફ ખૂપેલું છે. આટલી વસ્તુ ક્લિયર થઈ ગઈ કે નહીં? સમજાણું કે ન સમજાણું? ત્યારબાદ તમે કહી શકો છો કે લિપિડ છે એની તરલતા. તો પોઈન્ટ નંબર 3માં તમે કહી શકો છો કોષરસ સ્તરની તરલતાને કારણે ઘણા બધા એના ફાયદા છે. 4-5 ફાયદા આપેલા છે, ટેક્સ્ટબુકમાં લખી લેજો. એક વસ્તુ એમાં સેલ ગ્રોથ, કોષની વૃદ્ધિ, પછી તમે કહી શકો સેલ ડિવિઝન, કોષના વિભાજનમાં, અંતઃભક્ષણ મતલબ કે કોષની અંદર જ ભક્ષણ કરવાનું હોય. બરોબર. એમાં 2 નામ છે, ફેગોસાઇટોસિસ અને પિનોસાઇટોસિસ. બરોબર છે. એ કોન્સેપ્ટ તમને પછી ભવિષ્યમાં સમજાવીશ કેમ કે ટેક્સ્ટબુકમાં ઇન્ક્લુડેડ નથી. ત્યારબાદ તમે કહી શકો છો કે સ્ત્રાવની ક્રિયા છે અમુક પ્રકારની ચોક્કસ. બરોબર. તો એમાં આ તરલતાના કારણે મદદરૂપ થઈ શકે. હવે આપણે વાત કરીએ છીએ સેલ મેમ્બ્રેનનું મુખ્ય કાર્ય. ચાલો, સેલ મેમ્બ્રેનનું મુખ્ય કાર્ય શું છે તો કે વહન કરવાનું. વહનને તમે કહી શકો છો ટ્રાન્સપોર્ટ. સેલ મેમ્બ્રેનનું મુખ્ય કાર્ય છે વહન કરવું. વહનને તમે કહી શકો છો ટ્રાન્સપોર્ટ. ચાલો, વહન છે ને, વહન 2 પ્રકારના. જોજો ભાઈ, વહન કેટલા પ્રકારના? 2 પ્રકારના. પેલું નિષ્ક્રિય વહન અને બીજું સક્રિય વહન. વહન કેટલા પ્રકારના? 2 પ્રકારના, નિષ્ક્રિય વહન અને સક્રિય વહન. ઇનએક્ટિવ ટ્રાન્સપોર્ટ અને એક્ટિવ ટ્રાન્સપોર્ટ. ચાલો, હું એમ બોલું છું કે બહારની તરફ સાંદ્રતા 90% છે, અંદરની તરફ સાંદ્રતા 10% છે. સાંદ્રતા ખબર પડે કે નહીં? કેમેસ્ટ્રીમાં આવી ગયું હોય સાંદ્રતા. તમે ભણી ગયા કે ઓલું ગ્લાસ લેવાનું, પાણી નાખવાનું, એમાં ખાંડ ઓગાળવાની. એક ટાઈમ એવો આવે કે ખાંડ ઓગળતી બંધ થઈ જાય. શું કામ? કેમ કે દ્રાવણ કેવું થઈ ગયું તો કે 100% સાંદ્ર થઈ ગયું. સાંદ્રતા 90% વધુ, 10% ઓછી. નિષ્ક્રિય વહન ક્યાંથી ક્યાં થાય તો કે વધુ સાંદ્રતા તરફથી ઓછી સાંદ્રતા તરફ થાય. મતલબ કે અહીંથી પાણી ક્યાં ગયું? અંદર તરફ. વધુ સાંદ્રતામાંથી ક્યાં જાય વહન? ઓછી સાંદ્રતામાં વહન થાય. ત્યારબાદ આ નિષ્ક્રિય વહનમાં શક્તિની જરૂરિયાત નથી. એટીપી કોઈ પણ સંજોગોમાં વપરાતા નથી. ફોર એક્ઝામ્પલ કે પાણીનું વહન જે થાય ને એ હંમેશા ને હંમેશા કેવું થાય? નિષ્ક્રિય વહન થાય. પરંતુ પાણી માટે ઘણી વખત પ્રસરણ શબ્દ પણ વાપરવામાં આવે. પ્રસરણ શબ્દ ખરેખર કેના માટે હોય? વાયુઓના વહન માટે હોય. સક્રિય વહન, બરોબર સમજો. ખરેખર વહન 90 થી 10 તરફ થાય, મતલબ કે વધુ સાંદ્રતાથી ઓછી સાંદ્રતા તરફ જ વહન થાય. પરંતુ જો આપણે ઊંધું ઓછીથી વધુ તરફ વહન કરાવવું હોય તો શું કરવું પડે? સક્રિય વહન. જોવા જઈએ, લખું છું અહીંયા, ઓછી સાંદ્રતાથી વધુ સાંદ્રતા તરફ વહન થાય. આ પ્રકારના વહનમાં શક્તિ વપરાય. ઓકે, એનર્જી વપરાય. એટીપી વિલ બી યુઝડ. ફૂલ ફોર્મ બોલો. એડિનોસાઇન ટ્રાઇફોસ્ફેટ. બરોબર. બંધ ક્યાં છે? એટીપીમાં નથી. બંધ ફોસ્ફરસ વચ્ચે રહેલા ઉર્જા ક્યાં છે? ઉર્જા ફોસ્ફરસ વચ્ચે રહેલા બંધમાં છે. શક્તિ વપરાય, એટીપી વપરાય. બરોબર છે. એક્ઝામ્પલ ખાસ એમસીક્યુમાં Na+K+ ફોર્મ. બરોબર. આ તમારા પછી આવશે, 11th જ આવશે ભણવાનું, Na+K+ પંપ. ઓકે, આ યાદ રાખજો. હવે એક શબ્દ લખું છું, સાનુકૂલિત પ્રકારનું વહન. સાનુકૂલિત પ્રકારનું વહન. તો જો જનરલી શું થાય ખબર છે? વહન લિપિડ દ્વારા થાય. સી ધીઝ ઓલ આર લિપિડ. આ શું છે? આ બધા લિપિડ છે. હવે ઘણીવાર એવું થાય કે ઢોળાંશ છે. ઢોળાંશ મતલબ કે તફાવત સાંદ્રતાનો વધુથી ઓછી તરફ. પણ લિપિડ છે ને એ આ પદાર્થનું વહન કરવા ન દે. જો આ એક પદાર્થ છે, એની સાંદ્રતા 80% છે,
એને આ તરફ આવવું છે તો લિપિડ વહન કરવા દેતું નથી. તો ઘણી વખત એવા પદાર્થ કે જેનું લિપિડ વહન ન કરાવે એને પ્રોટીન વહન માટે શું આપે? સાનુકૂળતા આપે. એ પ્રોટીનને શું કહે છે આપણે? પોરિન્સ. તો એને શું કહેવાય? સાનુકૂલિત વહન. બરોબર. એ પ્રોટીન કેવો? અંતર્ગત કે બહિર્ગત? બહિર્ગતની વાત આવતી જ નથી, ખાલી કેની વાત આવશે? અંતર્ગત પ્રકારનું પ્રોટીન. બરોબર. એટલે એના વિશેનો પણ કોન્સેપ્ટ આપણે વનસ્પતિમાં વહનમાં ડીપમાં આખો કોન્સેપ્ટ સમજવાનો છે. બરોબર. અત્યારે તમે ખાલી આવું યાદ રાખો, ઉર્જા ન વપરાય, ઉર્જા વપરાય, થોડા અંશની વિરુદ્ધ દિશામાં વહન થાય. એક્ઝામ્પલ પાણીનું વહન, અહીંયા Na+K+ પંપ. અને જો આ બે પ્રકારના વહન છે ને લિપિડ દ્વારા જ થાય. બરોબર. પ્રોટીન મતલબ કે પોરિન્સ કરે એને તો તમે શું કહો છો? સાનુકૂલિત વહન અથવા સાનુકૂલિત પ્રસરણ. બરોબર. તો આજનો લેક્ચર અહીંયા આપણે સંપૂર્ણપણે સમાપ્ત કરીએ છીએ. આશા રાખું છું કે તમને આ ક્વેશ્ચન ખૂબ જ સારામાં સારી રીતે સમજાઈ ગયો હશે. ખૂબ જ મહત્વનો ક્વેશ્ચન છે. બરોબર. આખો તમને પોઈન્ટ આઉટ કરીને સમજાવ્યો છે. પણ તમે ટેક્સ્ટબુકમાંથી વાંચશો એટલે તમને ઓટોમેટિક ક્વેશ્ચન આવડી જશે. હજી બોલું છું, પોઈન્ટની કિંમત છે, પદ્ધતિની કિંમત છે. સફળ માણસ એટલા માટે સફળ છે કેમ કે તેની કામ કરવાની પદ્ધતિ બીજા કરતાં અલગ છે. તો આજનો લેક્ચર સંપૂર્ણપણે સમાપ્ત કરીએ છીએ. આશા રાખું છું કે તમને આ કોન્સેપ્ટ જે છે એ સારામાં સારી રીતે સમજાઈ ગયો હશે. થેન્ક યુ વેરી મચ.